જાફરાબાદ ખાતે માછીમારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી જાફરાબાદ ખાતે પીપાવાવ મરીન ટાસ્ક ફોર્સ, જાફરાબાદ, મરીન પોલીસ સ્ટેશન તથા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક શ્રી પીએમ પરમારની ઉપસ્થિતિમાં માછીમારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. દરિયામાં માછીમારી દરમિયાન કોસ્ટલ સિક્યોરિટી અને સલામતી અંગે જરૂરી માર્ગદર્શન. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજિત ટ્રેકિંગ ડિવાઇસ ટ્રાન્સપોન્ડરનું મહત્વ. આપત્તિના સમયે જીવ બચાવવામાં તેની ઉપયોગિતા. મુખ્ય હેતુ માછીમારોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો તેમજ સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ સુનિશ્ચિત કરવાનો હતો. રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી. મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગર આપણે સ્પેશિયલી દરિયા માટે જ બનાવેલી છે. દાખલા તરીકે કોઈ નાની બોટ છે, કોઈ ભૂલો થયો છે તો સીધી પોલીસ પાસે આટલા બધા હથિયારો તાત્કાલિક ન હોય, બીજી કોઈ તમને હથિયારની સહાય ન મળે, એના માટે જે ઓપરેશન કરવું પડે કે ઇમરજન્સી તાત્કાલિક જરૂર છે, એના માટે અમારે મરીન કમાન્ડો ફોર્સ સરકારે બનાવી. મુંબઈનો જે હુમલો થયો હતો એના માટે જે ટેરરિસ્ટો દરિયા માર્ગે એ લોકોએ મુસાફરી કરેલી તો એ બનાવ બન્યા પછી સરકારે આ નિર્ણય લીધો કે આપણે દરિયા માટે પણ આવી એક ફોર્સની જરૂર છે. જમીન ઉપર તો આપણે ચેતક કમાન્ડો છે, સીએમના જે સિક્યુરિટી છે, એના માટે જે દરિયા માટે આવી કોઈ ફોર્સ નથી. એટલે આ એક નવી ફોર્સની રચના કરી અને એમાં પછી અમને અલગ અલગ બધા ટાસ્કો